હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં એક ગઝલથી શરૂઆત કરીશ કે તैरना आता नहीं तुम सिखा देना मुझे, तैरना आता नहीं तुम सिखा देना मुझे, या मोहब्बत के समंदर में डुबा देना मुझे, या मोहब्बत के समंदर में डुबा देना मुझे, मैं नज़र में तेरी आता रहूँगा ये उम्र भर, मैं नज़र में तेरी आता रहूँगा ये उम्र भर, हो जगह थोड़ी सी दिल में तो छिपा लेना मुझे, हो जगह थोड़ी सी दिल में तो छिपा लेना मुझे। तो विद्यार्थी मित्रों सेक्शन ए ની શરૂઆત કરીશું। આપણે જોઈએ કે પ્રેમ ચોપડા નોટેડ એટલે કે પ્રેમ ચોપડાએ હા કહ્યું ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ ગ્રીપ મોમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન એટલે કે થોડું બધું બતાવ્યું તેના પરથી પ્રશ્નના જવાબ આપણે ડાયરેક્ટ સોલ્વ કરીશું કે વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ એટલે કે સેલ્સમેને શું બતાવ્યું। તો ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ gate grip moment and some program function. Okay, was Prem Chopra satisfied with this deal? So yes, the Prem Chopra was satisfied with this deal. Okay, it is a good to decide in favor of what you really love to do. Okay વિદ્યાર્થી મિત્રો, તો એના ડાયરેક્ટ પ્રશ્નો પરથી જ આપણે જવાબ જોઈ લે। It is always good to decide in favor of what you really love to do. Okay, Arun is still emotionally અટેચ વિથ ગૂગલ સાથે નહોતો અટેચ, એ એના મિત્રો સાથે અટેચ હતો। ઓકે, તો આ ફોલ્સ આવશે, ગૂગલ સાથે તો નહોતું પરંતુ ગૂગલની અંદર જે બધા એના મિત્રો હતા એની સાથે અટેચ હતું। આગળ જોઈએ, આગળ તમને એક સરસ મજાનો પણ શેર સંભળાવીશ, પરંતુ આટલું થોડા પ્રશ્ન પૂરો થઈ જાય, આપણે ટ્રુ ફોલ્સ આવે ત્યારે હું તમને સરસ મજાનો એક શેર સંભળાવીશ। આઈ સ્ટીલ ક્લિયરલી રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ યર, કે આ બધું છે આપણે પ્રશ્નના જવાબ જ જોઈ લે કે હાઉ ઓલ્ડ વોઝ હેલેન વેન મિસ સુલેવાન કેમ ટુ હર હાઉસ। તો કેટલા વર્ષની હતી? 7 years એટલે કે 7 વર્ષની હતી તારે જે હેલન 7 વર્ષની હતી ત્યારે મિસિસ સુલેવાન એમના ઘરે આવ્યા હતા। વોટ ડીડ હેલન ડુ આફ્ટર ગેટિંગ અ ડોલ ફોર હર ટીચર? તો પ્લે વિથ ઇટ ફોર અ વાઇલ એટલે કે થોડા લાંબા સમય સુધી રમી એની સાથે। હાઉ મેની પીપલ લીવ ઇન તાજનગર? તો કેટલા રહેતા હતા? 3000 લોકો। કે વોટ ડીડ ધ બર્નિંગ ડિઝાયર ઓફ પીપલ ઓફ તાજનગર? તો બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન અ વિલેજ એટલે સ્ટેશન હતું એરિયા। ઓકે, તમે તમારી રીતે બનાવીને લખજો। જો તમને પ્રશ્નનો જવાબ બનાવીને ન લખતા ફાવતા હોય એટલે કે કઈ રીતે લખવું એ ન ફાવતું હોય તો મને કહેજો, હું તમને શીખવાડી દઈશ। વધારે 5 મિનિટનો વિડીયો બનશે અથવા તો લાઈવ પર આવીને શીખવાડીશું કે લાઈવ પર આવીને શીખવાડીશ અથવા તો પછી તમારે વિડીયો જોતો તો વિડીયો પણ બનાવી આપીશ, કંઈ વાંધો નહીં। વેર શુડ ધ ફાયરવર્ક્સ નેવર બી સ્ટોર? કઈ જગ્યાએ ફાયરવર્ક્સને ન સંઘળવા જોઈએ? ઓકે, સંઘળવા જોઈએ એટલે કઈ જગ્યાએ સાચવવા ન જોઈએ? તો આ શુડ બી સ્ટોરેડ હેન્ડલ એન્ડ લીટ વિથ ધ કેર એટલે કે કેર એટલે કે સાવચેતી સાથે સ્ટોર કરવા જોઈએ। કઈ જગ્યાએ ન સ્ટોર કરવા જોઈએ? તો ગેસ સિલિન્ડર ઓર હીટર, વન શુડ નેવર ઓકે ફ્લેમ, ઓકે અહીંયા છે અનપેક નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર એન્ડ હીટર આટલી જગ્યાએ। ઓકે, આગળ વોટ કાઇન્ડ ઓફ ક્લોથ વન શુડ નેવર વેર વેન લાઇટિંગ ક્રેકર્સ? તો કઈ સાઈડના કઈ રીતેના કપડાં ન પહેરવા જોઈએ? તો લોંગ એન્ડ લૂઝ ક્લોથ્સ, ઓકે, અને નાયલોન ક્લોથ્સ ન પહેરવા જોઈએ। ઓકે, આગળ છે રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ। પાયરોટેકનિક્સ, વોટ ઇઝ પાયરોટેકનિક્સ? એટલે પાયરોટેકનિક્સ શું છે કે ફાયર અને ટેકનિક્સ। ઓકે, ફાયર નહીં ફ્લાવર નહીં, કંઈક છે ડાયલોગ યાર, પુષ્પાનો ડાયલોગ ભૂલી ગયો, તમે કરો કમેન્ટ યાર, મને યાદ અપાવો। આ બધું હું પિક્ચર ઓછા જોઉં એટલે મને નથી યાદ આવતું, તમને યાદ આવે। ઓકે, વોટ ઇઝ અ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિક્સ શું છે? છસુંદર નથી, શું છે? વિચ ટુ વર્ડ્સ આર ધેર ઇન ધ વર્ડ પાયરોટેકનિક્સ? ફાયર એન્ડ ટેકનિક્સ। ઓકે, ફાયર મીન્સ ફાયર, ટેકનિક્સ એટલે ટેકનિક, કઈ રીતે કળા। ઓકે, વિચ ઇઝ ધ રૂટ વર્ડ એટલે કે તેનો જે ગ્રીક કઈ જગ્યાનો વર્ડ છે, ગ્રીક વર્ડ છે। ઓકે, વેર ઇઝ ધ સાયન્સ યુઝ? કઈ જગ્યાએ સાયન્સ યુઝ કરવામાં આવે છે કે કઈ જગ્યાનું વિજ્ઞાન છે? વિચ એલિમેન્ટ્સ આર ધેર ઇન ફાયર ટેકનિક? કયા કયા એલિમેન્ટ્સ એટલે કયા કયા પદાર્થ હોય છે? ઓકે, અને સુલિવાન વિશે વન્ડરફુલ ટીચર એના વિશે છે। ઓકે, તો એક શાનો શૌકતની રીતે એક શેર સંભળાવીશ કે નથી પાણી પાતી કે નથી ચા મૂકતી તું, કે નથી પાણી પાતી કે નથી ચા મૂકતી તું,
નક્કી હવે તું મારાથી કંટાળી લાગે છે, કે નક્કી તું હવે મારાથી કંટાળી લાગે છે. મને ખબર છે થોડું મજા નહીં આવે, કારણ કે આવા થોડા આગળ કહીશ ટ્રુ ફોલ્સના સેક્શન બી પૂરો થાય એટલે પછી સરસ મજાનું જે અધૂરી ગઝલ હતી આપણી સ્ટાર્ટિંગની અંદર અધૂરી ગઝલ છે એને પૂરું કરતું એક સરસ મજાની આખી ગઝલ કહીશ તમને. રણજીતસિંહ વોઝ ધ ફોર્મર સરપંચ ઓફ ધ વિલેજ. ફોર્મર સરપંચ હતા તો ટ્રુ છે. એટ ધ એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ ધ NGO. ખોટું. 17 વર્ષની ઉંમરે શોધી હતી કે સ્થાપી હતી. ચલો મને કહેજો. ઓકે. ધ ગોડ વોઝ ઇન્ટુ ધીસ 7 day ઓફ ઓવર ટાઈમ. ખોટું. વિદ્યાર્થી છઠ્ઠા દિવસ સિક્સ્થ ડે ઓફ ઓવર ટાઈમ. ઓકે. ધ ગર્લ હેટ્સ ડુઈંગ ધ હોમવર્ક ગિવન બાય ટીચર. તો સાચું છે. ઓકે. હેટ એટલે કે નથી ગમતું. આ કવિતા ઉપરનું વાક્ય છે. ઓકે. સેક્શન બી જોઈએ. સ્ટેન્જાના આન્સર છે સરસ મજાનું છે. વોટ મેક્સ ધ લિટલ ગર્લ એંગ્રી. તો સ્કૂલ માસ્ટર ગીવ હર હોમવર્ક એટલે કે જ્યારે સ્કૂલ માસ્ટર આપે છે હોમવર્ક ત્યારે છોકરી એંગ્રી એટલે કે ગુસ્સે થાય છે. ધ પેન્સિલ ઇઝ કમ્પેર વિથ. શાના સાથે કમ્પેર કરવામાં આવશે? કેન્ડલ. ઓકે. વોટ ઇઝ ફિલ વિથ સ્મોક. સ્મોકથી શું ભરાઈ ગયું છે? રિમાઇન્સ ઓન ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર. વ્હાઇટ પેપર એટલે કે ધોળા કાગળનું આસમાન ભરાઈ ગયું છે સ્મોકથી. આગળ જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ બ્લેક બકનો છે તો તમારી રીતે સોલ્વ કરવાનું રહેશે. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સરસ મજાનું છે. વોટ ઇઝ ધ નેમ ઓફ શોપ. ઓકે. શોપ. સંતૂર શોપ. ઓકે. સંતૂર શોપ એટલે સાબુ. લાઈફ બોય. સંતૂર સાબુ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ શોપ. ધ નેમ ઓફ શોપ ઇઝ સંતૂર. વોટ ઇઝ ધ વેઇટ ઓફ શોપ. વજન કેટલો છે? તો નેટ વેઇટ ઇઝ 75 ગ્રામ છે. 75. પ્રાઇસ ઓફ સોપ 25 રૂપિયા. વોટ ડઝ ધ સોપ કોન્ટેન્ટ ઇઝ ઇન્ક્લુડ ઓલ ટેક્સ. ઓકે. કઈ જગ્યાએ છે? સ્ટોર લિટર સ્ટોર કઈ જગ્યાએ છે? સંદાલ એન્ડ ટર્મરિક. ઓકે. કોન્ટેન્ટ ઇઝ સંદાલ એન્ડ ટર્મરિક. કંપની સિચ્યુએટેડ. કઈ જગ્યાએ કંપની સિચ્યુએટ છે? નેક્સ્ટ ડિટેલ કઈ જગ્યાએ છે? કઈ સોપ લિમિટેડ માય શ્યોર. ઓકે. માય શ્યોર સોપ્સ. ઓકે. એ જે કંપની છે સિચ્યુએટેડ કઈ જગ્યા છે એટલે માય શ્યોર કઈ એડ્રેસ હશે. કે રીડ ધ ડાયલોગ ઇઝ આન્સર ધ ક્વેશ્ચન્સ. વિરાજ વ્રજ અને રિસેપ્શન. કે આ બંનેનું છે પણ કઈ કન્વર્ઝેશન છે. કોન્ટ્રાવર્સી નહીં, કન્વર્ઝેશન. તમારી રીતે વાંચીને જવાબ આપવાના છે. ન મળે તો પછી મને કહેજો, સોલ્વ કરીશ તમને આપીશ. સેક્શન સી. બેસ્ટ ઓફ લક સ્મિથ. ઓકે. એમ કે છે તો એક્સપ્રેસિંગ ઇમોશન દર્શાવે છે. માય ગ્રાન્ડફાધર ઓફન ટેલ્સ અસ અ સ્ટોરી એવરી ડે. તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. ઓકે. માય ફાધર ટ્રાય હાર્ડ બટ હી કુડ નોટ ક્લાઇમ્બ ગિરનાર. તો ઇનડાયરેક્ટ. ઓકે. કોન્ટ્રાસ્ટ. ઇંગ્લિશના શબ્દો બોલવામાં મને બહુ જ તકલીફ પડે છે. પહેલાંથી જીભ તતરાય છે થોડી એટલે. ઓકે. થોડી કંઈ મારી ભૂલ હોય આની અંદર, મને લાગે છે થોડી તો ભૂલ હશે મારી, તો ચેક કરીને તમારી રીતે મને કહેજો. કેમ 36 છે. કાજરી આઈ વોન્ટ ટુ બાય ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. ખાલી જગ્યા ઇન્ક્વાયરી નેચર. જવાબ છે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ. કિંમત કેટલી છે? ઓકે. તો જવાબની અંદર આપેલ 300 રૂપિયા. 150 રૂપિયા 2 કા. વોટ ડુ યુ નો અબાઉટ પોરબંદર. તમે શું જાણો છો? પોરબંદર ઇઝ અ પ્લેસ ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ વેર મહાત્મા ગાંધી વોઝ બોર્ન. એટલે જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. વિચ ઇઝ અ હિસ્ટોરિકલ સિટી. આ પણ આવી શકે ને. વિચ ઇઝ અ હિસ્ટોરિકલ સિટી. ચેક કરીને મને કહેજો. ઓકે. રીતેશ વોટ ડુ યુ ડુ ઓન સન્ડે ઇવનિંગ. મેહુલ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. આઈ એન્જોય ઓફન મૂવીઝ એટ હોમ. ઓકે. આગળ જોઈએ.
કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. અજાવી વિલ ખાલી જગ્યા શોવિંગ અલ્ટરનેટિવ. તો અલ્ટરનેટિવ બતાવે છે આઈધર વાળો સેન્ટેન્સ આવશે. ઓકે, સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ. વિલ સ્ટડી છે સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ. સિંગ અ ગુજરાતી સોંગ ઓર હિન્દી સોંગ. કુક અ ન્યૂ રિસાઇટ અ ન્યૂ કાર ટુમોરો. પણ આની અંદર તો નહીં, આ નહીં આવે. શોવિંગ અલ્ટરનેટિવ આની અંદર તો છે જ નહીં, તે તો નહીં આવે. આની અંદર પણ અલ્ટરનેટિવ છે નહીં એટલે એ નહીં આવે. આ બેની અંદર કન્ફ્યુઝન થઈ શકે છે. સિંગ અ ગુજરાતી સોંગ ઓર હિન્દી સોંગ. સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ. આની અંદર સોંગ ઓર હિન્દી સોંગ. આની અંદર પણ એવું છે જે ગુજરાતી સોંગ અથવા તો હિન્દી સોંગ. સ્ટડી આઈધર સી જવાબ આવશે. ઓકે, મારા ખ્યાલથી તો સી જ આવવાનો છે. તમારા ખ્યાલથી જે હોય મને કહી દેજો. ઓકે, ખાલી જગ્યા સી ઇઝ હોનેસ્ટ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. સી ઇઝ પૂર ધો સી ઇઝ પૂર ધ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. સી મેડ અ ન્યૂ રેકોર્ડ ધો સી ઇઝ પૂર સી ઇઝ હોનેસ્ટ. એટલે કે તે ગરીબ છે છતાં તેણી હોનેસ્ટ છે, ઈમાનદાર છે. ખાલી જગ્યા યુ ગેટ સક્સેસ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. You work hard, so if you work hard, when you get the gold medal, as your mobile is not working, you get success. If you work hard એટલે કે જો તમે તન તોડીને મહેનત કરશો તમે સક્સેસ પામશો. You work hard, so you get success. if કાર્ય આવશે. ઓકે, કન્ડિશન વાળું if આવશે. ઓકે, આગળ જોઈએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ in the blanks with a appropriate word from the brackets. ઓકે, તો આ તમારી રીતે કરજો. હેબિટેટ એટલે શું આવશે? રિસાઇડન્ટ. આર્ટિકલ એટલે ફ્રેમ, કોલમ્સ, બોલ્ટ, ફેબ્રિકેશન. એટલે એમ તો આનો મને કમેન્ટ કરજો, મને પણ ખબર નથી લિટરલી. મેજેસ્ટ્રીસી આ પણ ક્યાં જો, અથવા તો હું તમને કહી દઈશ. કોમેન્ટ બોક્સની અંદર જોઈ લેજો આ ત્રણેના, કારણ કે તમારે પણ શોધવાની અંદર બહુ મુશ્કેલી થશે. ગૂગલ કરો તો સારું, પરંતુ ગૂગલ નહીં કરવાનું. ચોપડીની અંદરથી હોત શોધજો, કારણ કે જલ્દી મળે તો પછી યાદ ના રહે. પણ ચોપડીની અંદર શોધેલું હોય ને તો તમને પરીક્ષા સુધી યાદ આવશે. પરીક્ષાની અંદર જો ત્રણની અંદરથી ગમે તે પૂછાઈ ગયું ને, તમે વિચારો ને પહેલાં સરે આ જોયું તું તરત જ જવાબ આવી જશે, કારણ કે તમે શોધ્યું છે. પેલું ડાયરેક્ટ મળેલું બેઠું ખાવાનું મળેલું પછી નહીં, જલ્દી મહેનત કરીને ખાધેલું હોય તો પછી મસ્તી મજાક. સેક્શન ડી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 12 મિનિટનો અમે ઓલરેડી વિડીયો થઈ ગયો છે. એવું હશે તો પછી તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈને. ત્યાં તમને સોલ્યુશનવાળી આખી પીડીએફ મળી જશે. ઓકે, ફૂલ આખું સોલ્યુશન કરેલું હશે આખા જ પેપરનું મળી રહેશે. સરસ મજાની ડુએસ ડાયરેક્ટિક છે, બધું છે. જો તમને એવું લાગતું હોય કે બધા ટોપિક વાઇઝ મને શીખવાડો તો હું તમને શીખવાડી દઈશ. ખાલી કમેન્ટ કરજો કયા કયા ટોપિક તમારે શીખવા છે. હું તમને અલગ 5-5 મિનિટના વિડીયો જ બનશે, વધારે નહીં થાય. 5-5 મિનિટના વિડીયો બનીને દરેક ટોપિક વાઇઝ તમને શીખવાડી દઈશું. કે એ ગ્રેસફુલીને આ તો બહુ જ હેલું છે. સેક્શન ઈ જોઈ લઈએ. માય બેસ્ટ ફ્રેન્ડ અ વિઝિટ ટુ પબ્લિક લાઇબ્રેરી. આર્ય મેં વિઝિટ કરી હતી પબ્લિક લાઇબ્રેરી, મહેસાણાની અંદર આવી છે. સરસ મજાની એક છે, સરકારી લાઇબ્રેરી છે. ઓકે, એની અંદર જ ગયો તો. માય બેસ્ટ ફ્રેન્ડ અને માય ડ્રીમ રોબોટ. હું તો મારા બેસ્ટ ફ્રેન્ડ વિશે જ લખતો હતો, અને મારો બેસ્ટ ફ્રેન્ડ બહુ જ આરામી છે, બહુ જ, પણ મદદ બહુ કર્યો હો. બાકી રાઇટ એની વન ઓફ ફોલોઈંગ. કેમ રિપોર્ટ લખી શકો છો, અથવા તો પછી તમે ઈમેલ લખી શકો છો. બે છે તમારી પાસે ઓપ્શન. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર અબાઉટ 10 સેન્ટેન્સ. 10 વાક્યની અંદર લખવાનું છે. ઓકે, સરસ મજાનું છે. તો વિજય મિત્રો, છેલ્લે જતા એક સરસ મજાની પેલી જે અધૂરી ગઝલ હતી એ પૂરી કરીશ કે તैरना आता नहीं तुम सिखा देना मुझे, या मोहब्बत के समंदर में डुबा देना मुझे, मैं नज़र में तेरी आता रहूँगा उम्र भर, मैं नज़र में तेरी आता रहूँगा उम्र भर, हो जगह थोड़ी सी दिल में तो छिपा लेना मुझे, हो जगह थोड़ी सी दिल में तो छिपा लेना मुझे. और આગળ જોઈએ, પેજની અંદર થોડી લખેલી છે, મને એટલી બધી યાદ નથી હતી. કે सामने सबके जो पूछा तो, सामने सबके जो पूछा तो मैं तो कहूँगा ना, सामने सबके जो पूछा तो कहूँगा मैं तो ना. ओके, सामने सबके जो पूछा तो कहूँगा मैं तो ना,
फिर अकेले में एक दो पिला देना मुझे, फिर अकेले में एक दो पिला देना मुझे, યાદ રખના આનંદ મેરા નામ હે. એટલે કે આનંદ જે શાયર છે એમની શાયરી છે, મારી નથી. ઓકે, હું બનાવતો નથી, મને સાંભળવી ગમે છે. અને ખરેખર વિરાજ નાયક આનંદ એમનું ઉપનામ છે. એમની શાયરી ખરેખર ઉત્તમ પ્રકારની છે, મને બહુ જ ગમે છે. સવારે દાડાની અંદર એક બે તો સાંભળી જ લઉં છું. એટલે એમની જ શાયરી છે. યાદ રખના આનંદ મેરા નામ હે, હો અગર કોઈ ભી મસલા તો બુલા દેના મુझे, हो अगर कोई भी मसला तो बुला देना मुझे. આપણે छिपा देना मुझे, हो जगह थोड़ी सी दिल में तो छिपा देना मुझे, सामने सबके जो पूछा तो कहूँगा मैं तो ना, सामने जो सबके पूछा तो कहूँगा मैं तो ना, फिर अकेले में एक दो पिला देना मुझे, याद रखना आनंद मेरा नाम है, याद रखना आनंद मेरा नाम है, हो अगर कोई भी मसला तो बुला देना मुझे. ओके, याद रखना FR मेरा नाम है, हो अगर कोई भी मसला तो बुला देना मुझे. ओके, આવજો તાતા ગોળબા, ટેક કેર.